અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારીને આજ રોજ લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી, જેમાં ગત 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું, જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું, જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી, જેને ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક કરી જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું। જણાવવાનું કે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલા જોગર્સ પાર્ક ગાર્ડનની બહાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની સ્મારક પ્રતિમાનું તારીખ 4/1/2025ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશના માન્ય યશસ્વી અધ્યક્ષ ભાજપના શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવેલ છે। આ દિન સુધી આ ગાર્ડનનું નામ જોગર્સ પાર્ક હતું, જે અંગ્રેજોની ગુલામી વાળું હોય। તમામ હિન્દુ સમાજની લાગણી છે કે તેનું નામ જોગર્સ પાર્ક બદલીને શિવાજી મહારાજ પાર્ક કરવામાં આવે।